વિચાર કરો કે જેમના કુળના દીપક બુઝાઈ જાય તેમની શું હાલત થાય। શું સ્પીડ એટલી કિંમતી છે કે કોઈનો જીવ લઈ લે? વધુ 2 ઘરના ચિરાગ બુઝાઈ ગયા ને ગુનેગાર હજુ ફરાર છે। દેવભૂમિ દ્વારકાનો એ જ લોહી લુહાણ હાઈવે ખંભાળિયા જામનગર માર્ગ પર દાંતા ગામ પાસે કાળ બનીને આવેલી એક અજાણી કારે 2 આશાસ્પદ યુવકોને અડફેટે લીધા। સુરેશ પરમાર અને નિલેશ પરમાર આ 2 એ જ નામો છે કે જેમના હસતા રમતા ચહેરા હવે માત્ર તસવીરોમાં રહી ગયા છે। ફૂલ સ્પીડે જતી કારે બાઇકને એવી તો ટક્કર મારી કે બંને યુવકો રસ્તા પર ફંગોળાઈ ગયા। અહીં માણસાઈ પણ મરી પરવારી। અકસ્માત સર્જીને નિર્દય કાર ચાલક લોહી લુહાણ હાલતમાં તડપતા યુવકોને મદદ કરવાને બદલે ત્યાં જ છોડી અને ફરાર થઈ ગયો। પરિવારજનોના આક્રંદથી આજે આખું એક ગામ જાણે ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યું છે। માતા પિતાની ગળપણની લાકડી સમાન 2 દીકરાઓ હવે આ દુનિયામાં નથી રહ્યા। શું આ બેફામ વાહન ચાલકો માટે આ હાઈવે બની ગયો છે જાણે રેસિંગ ટ્રેક? અહીં પરિવારજનોની એક જ માંગ છે કે ફરાર કાર ચાલકને પકડી તેને કડકમાં કડક સજા કરવામાં આવે।